કૃપા કરીને થોડો સમય કાઢીને જરૂર સાંભળો। 1. જો તમારે ઝડપથી વજન ઓછું કરવું હોય તો સવારે મગની દાળના ચીલા ખાવાનું શરૂ કરો, કારણ કે તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે જે વજન ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ છે। 2. પાણીમાં 1 ચમચી ઘી અને લીંબુના રસના થોડા ટીપા નાખવાથી ચોખા સ્વાદિષ્ટ બને છે। 3. કેળાની છાલ કપાળ પર ઘસવાથી માથાનો દુખાવો મટે છે। 4. દાંતના દુખાવા અને પેઢામાં સોજા આવવાની સમસ્યાના ઇલાજ માટે 1 ગ્લાસ પાણીમાં 3 થી 4 જામફળના પાન ઉકાળો અને જ્યારે તે ગરમ થઈ જાય ત્યારે તેને ગાળી લો। હવે આ પાણીમાં થોડું મીઠું નાખીને કોગળા કરો। દાંત અને પેઢાના દુખાવામાં રાહત મળશે। 5. ખોરાક ખાધા પછી મોટી એલચી ચાવીને ખાઓ, આ તમારા ખોરાકને ઝડપથી પચવામાં મદદ કરશે। 6. દાળ અને રોટલી ખાવાથી વ્યક્તિ બીમાર થવાની શક્યતા ઓછી થઈ જાય છે। 7. અંજીર વજન ઘટાડવા, પાચનમાં સુધારો કરવા, કબજિયાત દૂર કરવા અને બ્લડ સુગરને નિયંત્રિત કરવા સહિત ઘણા રોગો માટે રામબાણ છે। 8. જો તમારા ઘરમાં ઉંદરો છે અને તમે તેનાથી પરેશાન છો, તો તેમને તમારા ઘરથી ભગાડવા માટે ઉંદરો આવે છે ત્યાં કાળા મરીનો પાવડર નાખો, આનાથી ઉંદરો ભાગી જશે। 9. 1 ગ્લાસ પાણીમાં થોડી ગિલોય અને 5 થી 6 તુલસીના પાન નાખીને ઉકાળો અને તેનો ઉકાળો બનાવીને પીવો। આ ઉકાળામાં 3 થી 4 પપૈયાના પાનનો રસ ભેળવીને પીવાથી પ્લેટલેટ કાઉન્ટ ઝડપથી વધે છે। આ એક આયુર્વેદિક દવા છે, તે સ્વાઇન ફ્લૂ, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા માટે રામબાણ તરીકે કામ કરે છે। 10. લોહીને જાડું થતું અટકાવવા માટે પરસેવો પાડવો ખૂબ જ જરૂરી છે। 11. પૂરીઓને વાળીને અને તેને ફ્રાય કરતા પહેલા 10 મિનિટ માટે રેફ્રિજરેટરમાં રાખો જેથી કરીને તે તળતી વખતે વધારે તેલ શોષી ન લે। 12. વાળની લંબાઈ વધારવા માટે નાળિયેર તેલમાં આમળાનો પાવડર ભેળવીને વાળના મૂળમાં માલિશ કરવાથી વાળની લંબાઈ બમણી ઝડપથી વધે છે। 13. જો ચહેરા પર ફોલ્લીઓ અને કરચલીઓ હોય તો થોડા ચણાના લોટમાં થોડી ક્રીમ ઉમેરીને બરાબર મિક્સ કરી લો। હવે આ મિશ્રણને અડધા કલાક સુધી ચહેરા પર લગાવો અને પછી ધોઈ લો। આ ઘરેલું ઉપાય ચહેરાની શુષ્કતા દૂર કરે છે, કરચલીઓ દૂર થાય છે અને ચહેરો ચમકે છે। 14. દરરોજ રાત્રે કિસમિસનું સેવન કરવાથી શરીરને શક્તિ મળે છે। 15. ચહેરા પર ફુદીનાના પાન ઘસવાથી ત્વચા કોમળ અને સુંદર બને છે। 16. જો તમને સૂકી ખાંસી હોય તો રાત્રે સૂતા પહેલા 2-3 પટાશ ગરમ દૂધમાં ભેળવીને પીવો, તેનાથી તમને ઉધરસમાં રાહત મળશે। 17. શિયાળામાં થતા રોગોથી બચવા અને સ્વસ્થ રહેવા માટે આહારનું ધ્યાન રાખવું જરૂરી છે। શિયાળાની ઋતુમાં કાળા મરી, આદુ, લસણ, તલ, કેસર અને ગોળ જેવી વસ્તુઓ ખાવી જોઈએ। નારંગી, જામફળ અને લીંબુ એ શિયાળામાં વિટામિન સી થી ભરપૂર છે। 18. ઘઉંના દાળમાં દેશી ખાંડ, બદામ અને દેશી ઘી ભેળવીને ખાવાથી માનસિક નબળાઈ દૂર થાય છે। દળિયા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે। 19. જે લોકો દરેક બાબતમાં વધુ પડતો વિચાર કરે છે તેઓ ઘણીવાર ડિપ્રેશનનો શિકાર બની જાય છે કારણ કે તેમનું મન એવું વિચારવા લાગે છે કે વાસ્તવિકતામાં શું નથી। 20. રાતની બચેલી રોટલીમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે। સવારે દૂધ સાથે વાસી રોટલી ખાવાથી પાચન, ગેસ, એસિડિટી અને પેટના અનેક રોગોમાં પણ રાહત મળે છે। 21. જ્યારે નાના બાળકોને દાંત આવે છે ત્યારે તેમને ખૂબ જ દુખાવો થાય છે। આ સિવાય તેમને ઉલટી, ઝાડા અને તાવ જેવી સમસ્યા પણ થાય છે। આવી સ્થિતિમાં બાળકોને નારંગીનો રસ આપવાથી તેમની બેચેની દૂર થાય છે અને તેમની પાચન શક્તિ વધે છે। એક સમયે માત્ર 1 ચમચી જ્યુસ આપો અને તમારા બાળકને દિવસમાં ઓછામાં ઓછા 2-3 વખત નારંગીનો રસ પીવડાવો। 22. જો તમારી આંખોમાં પાણી આવે છે, તો તેનો અર્થ એ છે કે તમારી દૃષ્ટિ નબળી પડવા લાગી છે। 23.
રોજ 10 થી 15 મિનિટ ચાલવાથી ડિપ્રેશન દૂર થાય છે અને શરીર પણ સ્વસ્થ રહે છે. 24. નાભીમાં બદામનું તેલ લગાવવાથી ધીમે ધીમે પેટ ઓછું થવા લાગે છે. 25. વાળ ખરતા અટકાવવા માટે દહીંનો ઉપયોગ ખૂબ જ અસરકારક છે. દહીં વાળને જરૂરી પોષણ આપે છે. દહીં લગાવ્યાના અડધા કલાક પછી તમારા વાળ ધોઈ લો. જો તમારા વાળ ઘણા ખરતા હોય તો અઠવાડિયામાં 2 થી 3 વાર આ ઉપાય અજમાવો. આમ કરો, તેનાથી વાળ મજબૂત થશે અને વાળ સુંદર દેખાવા લાગશે. 26. જે વ્યક્તિ વધારે વિચારે છે અને ખૂબ ટેન્શન લે છે, તેના ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે. 27. સફેદ ડુંગળીનો રસ વાળમાં લગાવવાથી વાળ ખરતા અટકે છે. 28. કાજુનું સેવન કરવાથી મગજ મજબૂત બને છે અને આંખોની રોશની પણ તેજ બને છે, પરંતુ કાજુનું વધુ સેવન ન કરો. 29. કાળા મરી, સેલરી, મીઠું, જીરું, સૂકું આદુ, જાડી એલચી આ બધું 10 ગ્રામની માત્રામાં લો અને 3 ગ્રામ લવિંગ લો. આ બધું મિક્સ કરો અને તેને બારીક પીસી લો અને પાવડર બનાવો. હવે દરરોજ 3 ગ્રામ પાવડર પાણી સાથે લો. તેના સેવનથી પેટનો દુખાવો અને ગેસ મટે છે. આ આયુર્વેદિક ઉપાય ખોરાકને યોગ્ય રીતે પચાવવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે. 30. ખોરાક ખાધા પછી શરીરમાં લોહીનો પ્રવાહ ઓછો થઈ જાય છે, જેના કારણે વ્યક્તિને ઊંઘ આવવા લાગે છે. 31. જો તમારું નાક બંધ થઈ ગયું હોય તો ગોળની ધૂની લો. 32. તમારા ચહેરાને ખૂબ ગરમ પાણીથી ન ધોશો, તેનાથી ત્વચા ઝડપથી જૂની દેખાય છે. 33. ટાલથી છુટકારો મેળવવો એટલે નવા વાળ ઉગવા અને જૂના વાળ ખરતા બંધ કરવા. આ માટે 5 ચમચી દહીંમાં 1 ચમચી લીંબુનો રસ અને 2 ચમચી કાળા ચણાનો પાવડર મિક્સ કરીને માથા પર લગાવો અને પછી ધોઈ લો. 1 કલાક 1 અઠવાડિયા માટે આ ઘરેલું ઉપાયનો ઉપયોગ કરો. 1 કે 2 વાર કરો. 34. જે વ્યક્તિ ઝડપથી ચાલે છે, તેનું શરીર ક્યારેય ઢીલું પડતું નથી. 35. દેશી ઘીથી તમારા માથાની માલિશ કરો. તેનાથી તમારું મગજ મજબૂત બનશે અને માથાનો દુખાવો પણ દૂર થશે. 36. જે લોકો ખોરાક ખાધા પછી સ્નાન કરે છે, તેમની ત્વચાનો રંગ કાળો થવા લાગે છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.